હેલો ફ્રેન્ડ્સ, હું તમારા મારા ચેનલમાં સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, એના આગળના વિડીયોમાં તમારે રાઉન્ડ ફર્સ્ટમાં કોલેજ અલોટ થયા પછી તમારે શું કરવું છે એની બધી ડિટેલ મેં તમારા આગળના વિડીયોમાં આપી દીધી છે. એમાં ફ્રેન્ડ્સ તમે જોઈ લેજો. ને ફ્રેન્ડ્સ, હું તમને આ વિડીયોમાં શું બતાવીશ, તમારી ઇમ્પોર્ટન્ટ ક્લોઝરના નિયમ શું છે એ તમને આ વિડીયોમાં તમને બતાવીશ. જો ફ્રેન્ડ્સ, આ ફ્રેન્ડ્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ફ્રેન્ડ્સ તમારે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ ધ કેન્ડિડેટ્સ ઇન્ક્લુડેડ ઇન ધ મેરિટ લિસ્ટ ઓફ એસીપી યુજી એમએસસી can participate in second or subsequent round irrespective of admission status of candidates of previous round. ફ્રેન્ડ્સ, એસીપી યુજી એમએસસીના આધારે જે પણ મેરિટ લિસ્ટના કેન્ડિડેટ હોય એ રાઉન્ડ સેકન્ડ અને એના આગળના રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરી શકે છે, એના પ્રીવિયસ રાઉન્ડના એડમિશન સ્ટેટસ ઉપર ન જોઈને. સેકન્ડ પોઈન્ટ શું છે તમારે ફ્રેન્ડ્સ, એકોર્ડિંગ ટુ મેરિટ ક્લોઝર રૂલ ઓફ યુજી admission rule, in second and subsequent round the candidate will not be offered admission on the seat available according to his her merit in the allotment process of previous round. ફ્રેન્ડ્સ, તમારા માટે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ, એના ઉપર મારે બહુ કમેન્ટ્સ આવ્યા છે. એ ફ્રેન્ડ્સ તમને આ બતાવો આ શું પોઈન્ટ છે. આ ફ્રેન્ડ્સ તમારે સમજવું બહુ જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમારે રાઉન્ડ સેકન્ડ અને રાઉન્ડ થર્ડમાં જે કોલેજ તમે રાઉન્ડ ફર્સ્ટમાં તમને મળતી હતી, જે કોલેજ તમને રાઉન્ડ ફર્સ્ટમાં મળતી હતી એ કોલેજ તમને રાઉન્ડ સેકન્ડ અને થર્ડમાં ન મળે. હા, અથવા ફ્રેન્ડ્સ તમારે કેટેગરી ડિફરન્સ કરો, કેટેગરી ચેન્જ કરી લો રાઉન્ડ સેકન્ડમાં કે થર્ડમાં, કે પછી કોટો ચેન્જ કરી લો તો તમને તે કોલેજ મળી જશે. ફ્રેન્ડ્સ, તમને પાછું સમજાવું. રાઉન્ડ ફર્સ્ટમાં તમને જે કોલેજ મળી અને એના નીચેની કોલેજ જે તમને મળતી હતી કોલેજ, એ કોલેજો તમને રાઉન્ડ સેકન્ડ અને રાઉન્ડ થર્ડમાં ન મળે. હા, તમે રાઉન્ડ સેકન્ડ અને થર્ડમાં કોટો ચેન્જ કરી લો કે પછી તમારી કેટેગરી ચેન્જ કરી લો તો તમને એ કોલેજ મળી શકે છે. આ ફ્રેન્ડ્સ તમારે ખાસ પોઈન્ટ ધ્યાન રાખવું છે. એનો થર્ડ પોઈન્ટ શું છે, ઇફ any candidate does not take part in previous round in ACP UG MEC, still the candidate will not be offered admission on the seat available according to his her merit in the allotment process of previous round. ફ્રેન્ડ્સ, એ પોઈન્ટ પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ, એક કેન્ડિડેટ્સ હોય જે ફર્સ્ટ રાઉન્ડમાં ન પાર્ટિસિપેટ કરે હોય અને સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરે તો ફ્રેન્ડ્સ એ સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકે છે. પણ ફ્રેન્ડ્સ એમાં શું થાય કે એ કેન્ડિડેટ્સને રાઉન્ડ સેકન્ડમાં એના મેરિટના આધારે રાઉન્ડ ફર્સ્ટમાં જે કોલેજ મળતી હતી એ કેન્ડિડેટ્સને રાઉન્ડ સેકન્ડમાં તે કોલેજો ન મળે. એ ફ્રેન્ડ્સ આ પોઈન્ટ આ લખેલું છે. થર્ડ પોઈન્ટ શું છે, તમારે રાઉન્ડ સેકન્ડમાં પાર્ટિસિપેટ કરવું છે તો ઓનલાઈન કન્સર્ટ આપવું પડે. યુઝર આઈડીને પાસવર્ડ લોગિન કરીને તમે ઓનલાઈન કન્સર્ટ આપવું પડે. એના પછી ફ્રેન્ડ શું છે, આઈ ગીવ માય કન્સર્ટ ટુ ટેક પાર્ટ ઇન ધ સેકન્ડ રાઉન્ડ. આઈ એક્સેપ્ટ ઉપર ક્લિક કરીને તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી ફ્રેન્ડ શું છે, તમારે મોપઅપ રાઉન્ડમાં કાઉન્સલિંગમાં તમારે પાર્ટિસિપેટ કરવું છે તો એના રૂલ શું છે, ઓલ ધ કેન્ડિડેટ્સ ઇન્ક્લુડેડ ઇન ધ મેરિટ લિસ્ટ ઓફ એસીપી એમએસસી યુજી એમએસસી કેન પાર્ટિસિપેટ ઇન ઓન મોપઅપ રાઉન્ડ ઓફ કાઉન્સલિંગ ઇરરિસ્પેક્ટિવ ઓફ એડમિશન સ્ટેટસ ઓફ કેન્ડિડેટ્સ ઓફ ધ પ્રીવિયસ રાઉન્ડ. ફ્રેન્ડ્સ, જેટલા પણ કેન્ડિડેટ્સ મેરિટના આધારે આ કાઉન્સલિંગના મેરિટના આધારે છે એ બધા કેન્ડિડેટ્સ મોપઅપ રાઉન્ડમાં પાર્ટ લઈ શકે છે. એ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો. ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ ધ કેન્ડિડેટ્સ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન મોપઅપ રાઉન્ડ ટુ ગીવ ઓનલાઈન કન્સર્ટ ફોર પાર્ટિસિપેટિંગ ઇન મોપઅપ રાઉન્ડ. જે પણ કેન્ડિડેટ્સને મોપઅપ રાઉન્ડમાં પાર્ટ લેવો છે એ બધા કેન્ડિડેટ્સને ઓનલાઈન કન્સર્ટ આપવું પડે. ધ કેન્ડિડેટ્સ કેન ટેક પાર્ટ ઇન મોપઅપ રાઉન્ડ વિધાઉટ કેન્સલિંગ હિઝ એડમિશન ઓફ ધ પ્રીવિયસ રાઉન્ડ. ફ્રેન્ડ્સ, એ મોપઅપ રાઉન્ડની બહુ ખાસ વાત છે કે તમારે મોપઅપ રાઉન્ડમાં એડમિશન લેવું છે તો તમારે આગળના રાઉન્ડનો એડમિશન કન્ફર્મ ન થાય. ફ્રેન્ડ્સ, તમે પાછું સમજો, તમે મોપઅપ રાઉન્ડમાં એડમિશન લો તો તમારે રાઉન્ડ સેકન્ડનો એડમિશન કન્ફર્મ જે પણ કોલેજ તમને અલોટ થઈ હતી એ કોલેજ કેન્સલ ન થાય. ને ફ્રેન્ડ્સ, એ પોઈન્ટ વડે ખાસ પોઈન્ટ તમે ધ્યાન રાખજો. તમે રાઉન્ડ ફર્સ્ટથી રાઉન્ડ સેકન્ડમાં તમે પાર્ટિસિપેટ કરો તો રાઉન્ડ ફર્સ્ટની તમારી કોલેજ કન્ફર્મ ન થાય, એ કેન્સલ થઈ જશે. આ ફ્રેન્ડ્સ તમે ધ્યાન રાખજો. તમે ફી પણ ભરેલી હોય તો તમારે આ રાઉન્ડ ફર્સ્ટની કોલેજ કન્ફર્મ રહેશે, અથવા તો રાઉન્ડ સેકન્ડમાં તમારે બીજી કોલેજ મળે
તમારી એ કોલેજ રાઉન્ડ ફર્સ્ટની કોલેજ કન્ફર્મ ન થાય અને એ કેન્સલ થઈ જશે. એના પછી ફ્રેન્ડ શું છે, આફ્ટર ગિવિંગ કન્સર્ન સ્ટુડન્ટ હેવ ટુ ટેક પ્રિન્ટ આઉટ ઓફ કન્સર્ન અવેલેબલ ઇન ધ રજિસ્ટ્રેશન ડિટેલ વિચ શો ધ ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ કન્સર્ન ગીવ બાય હિમ ઓર હર. મોપઅપ રાઉન્ડનું રજિસ્ટ્રેશન તમારે કરવું છે તો ફ્રેન્ડ્સ તમારે કન્સર્ન આપવું, એનો પ્રિન્ટ નીકાળીને રજિસ્ટ્રેશન ડિટેલ નીકાળીને તમારે રાખવાની. એમાં તમારે ડેટ ને ટાઈમ ઉપર ત્યાં જવાનું, જ્યાં કહે છે, જ્યાં કાઉન્સલિંગવાળા તમને બોલાવે ત્યાં તમારે જવાનું તે ડેટ અને ટાઈમ ઉપર ને અલોટમેન્ટ લેટરની સાથે જે તમે કઢાવ્યું હોય. એના પછી ફ્રેન્ડ શું છે, તમારે ધ કેન્ડિડેટ્સ વિલ કોલ્ડ as per merit rank and will be allotted the admission as on vacant seats as well as vacant arises due to appreciation of seats during counselling. During mop-up round of counselling, candidate will be offered seat as per previous closer, vacancy and meriting. If candidate is not willing to take admission in the offered seat, the candidate can refuse the admission. In such case, his previous admission will remain as it is. Friends, તમે મોપઅપ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો અને તમારે એડમિશન મોપઅપ રાઉન્ડમાં જે કોલેજ તમને મળે એ તમારે એક કન્ફર્મ કરાવવાની છે. તો તે ફ્રેન્ડ્સ તમને ત્યાં જ બધા પાયા ડોક્યુમેન્ટ બીજા ભરીને ત્યાં કન્ફર્મ કરાવી શકો છો. અને મોપઅપ રાઉન્ડવાળી તમને કોલેજ મળી ને તમને પસંદ ન આવી તો ત્યાં તમને રિફ્યુઝ કરી શકો છો અને તમારી સેકન્ડ રાઉન્ડવાળી કોલેજ કન્ફર્મ રહેશે. આ ફ્રેન્ડ્સ તમારા માટે બહુ બેનિફિશિયલ પોઈન્ટ છે. Authority letter or proxy will not be allowed for admission in mop-up round of counselling. તમારે મોપઅપ રાઉન્ડમાં જે કેન્ડિડેટ્સને જવું પડે છે એના વગર બીજો કોઈ પ્રોક્સી પણ ન જાય. The candidates without required original document and prescribed fee will not be granted admission under any circumstances. ફ્રેન્ડ, તમારે મોપઅપ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું છે તો તમારે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જેટલી પણ ફી હોય એ બધી લઈને જવાનું રહેશે. The candidates who will be remain absent at the day and time of the counselling allotted to them will have no right to admission. ફ્રેન્ડ્સ, તમારે મોપઅપ રાઉન્ડમાં જે ડેટ અને ટાઈમ તમને આપેલી છે એ ડેટ ઉપર તમે એબસેન્ટ રહેશો તો તમારે આ મોપઅપ રાઉન્ડનું એડમિશન કેન્સલ થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ને ફ્રેન્ડ્સ, એને પછી તમારે કોઈ પણ જાતનો ડાઉટ હોય તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરજો, હું તમારા બધા ડાઉટ્સ ક્લિયર કરીશ. ને ફ્રેન્ડ્સ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એને જોતા રહેજો ફોર ધ મોર અપડેટ્સ.